હરે કૃષ્ણ ભક્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ધાર્મિક જ્ઞાનમાં। શું તમે જાણો છો કે મનુષ્યના જીવનમાં અડધાથી વધુ દુઃખોનું કારણ માત્ર મોહ, માયા અને ખોટા સંબંધોનું વળગણ છે? આપણે ઘણીવાર સંપત્તિ અને લાગણીઓના એવા ચક્રવ્યૂહમાં ફસાઈ જઈએ છીએ જે આપણને શાંતિથી જીવવા નથી દેતું। પણ શાસ્ત્રોમાં આ તમામ બંધનોમાંથી મુક્તિ મેળવવાનો એક અચૂક માર્ગ બતાવવામાં આવ્યો છે, અને તે છે વૈશાખ માસના શુક્ર પક્ષની મોહિની એકાદશી। આ વિડીયોમાં આપણે જાણીશું વર્ષ 2026માં મોહિની એકાદશીની સાચી તારીખ, પૂજાનું મુહૂર્ત, ભદ્રાકાળનો સમય અને વ્રત ખોલવાની સાચી વિધિ વિશે। તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દો અને આવી જ ધાર્મિક માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। શાસ્ત્રોમાં મોહિની એકાદશીનું મહત્વ સમજાવતા કહેવાયું છે કે આ વ્રત કરવાથી જે પુણ્ય મળે છે તે હજારો ગાયોના દાન અને અનેક તીર્થયાત્રાઓ કરવાથી મળતા પુણ્ય સમાન છે। જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત નીકળ્યું અને અસુરો તેને છીનવી ગયા, ત્યારે ભગવાન વિષ્ણુએ વિશ્વને બચાવવા માટે અત્યંત સુંદર મોહિની રૂપ ધારણ કર્યું હતું। આ રૂપે જ અસુરોને મોહિત કરીને દેવતાઓને અમૃતપાન કરાવ્યું અને ધર્મનો વિજય થયો। આથી જે ભક્ત આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની આરાધના કરે છે તેના માનસિક ક્લેશ, દરિદ્રતા અને જન્મોજન્મના પાપોનો નાશ થાય છે અને અંતે તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે। વર્ષ 2026માં મોહિની એકાદશીની તારીખને લઈને થોડી મૂંઝવણ હોઈ શકે છે, પણ તેની સાચી માહિતી અહીં છે। એકાદશી તિથિ 26 એપ્રિલ રવિવારના રોજ સાંજે 6:08 વાગ્યે શરૂ થઈ રહી છે અને તેનું સમાપન 27 એપ્રિલ સોમવારના રોજ સાંજે 6:16 વાગ્યે થશે। સૂર્યોદય વ્યાપીની તિથિ અને શાસ્ત્રોના નિયમ અનુસાર મોહિની એકાદશીનું વ્રત 27 એપ્રિલ 2026 સોમવારના રોજ રાખવામાં આવશે। વ્રતના નિયમો મુજબ એક દિવસ અગાઉ એટલે કે રવિવારથી જ દશમીના નિયમોનું પાલન કરવું જોઈએ અને તામસિક ભોજનનો ત્યાગ કરી મનને પવિત્ર રાખવું જોઈએ। સોમવારના દિવસે પૂજા માટેનો બ્રહ્મ મુહૂર્ત સવારે 4:23 થી સવારે 5:11 સુધીનો રહેશે। સૂર્યોદય સવારે 6 વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજે 6:48 વાગ્યે થશે। જે ભક્તો સવારે પૂજા કરવા માંગતા હોય તેમના માટે સવારે 4:39 થી સવારે 5:44 સમય શ્રેષ્ઠ છે, જ્યારે સાંજની પૂજા માટે સાંજે 6:53 થી સવારે 7:59 સમય ઉત્તમ માનવામાં આવે છે। આ વ્રતમાં સમયનું પાલન ખૂબ જ જરૂરી છે, કારણ કે સાચી રીતે કરવામાં આવેલી પૂજા જ મનવાંછિત ફળ આપે છે। આ વખતે એકાદશીના દિવસે ભદ્રા પણ લાગી રહી છે, જેનું ધ્યાન રાખવું અત્યંત અનિવાર્ય છે। ભદ્રાકાળ સવારે 6:07 થી શરૂ થઈને સાંજે 6:15 વાગ્યા સુધી રહેશે। આ વખતે ભદ્રાનો વાસ મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર રહેશે। જ્યોતિષ શાસ્ત્રમાં પૃથ્વી પરની ભદ્રાને અશુભ માનવામાં આવે છે, જે શુભ કાર્યોમાં વિઘ્ન નાખે છે। આથી વ્રત દરમિયાન કોઈ પણ નવું કે મંગળ કાર્ય શરૂ ન કરવું જોઈએ। ભદ્રાના પ્રભાવને શાંત કરવા માટે આ દિવસે ભદ્રાના 12 નામોનું સ્મરણ કરવું જોઈએ, જેની વિગત આપણે આગળ જાણીશું। વધુમાં સોમવારના દિવસે રાહુકાળ સવારે 7:30 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી રહેશે, જે સમય દરમિયાન વિશેષ પૂજા કે દાન ટાળવું જોઈએ। આ વખતે એકાદશી સોમવારે હોવાથી ભગવાન શિવ અને વિષ્ણુ બંનેની કૃપા મેળવવાનો અદ્ભુત સંયોગ છે। જો કે ખાસ યાદ રાખજો કે ગૃહસ્થ ભક્તોએ એકાદશીના દિવસે પૂજામાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ। ભલે તમે વ્રત ન રાખતા હોવ તો પણ આ દિવસે ચોખા ખાવાનું ટાળવું જોઈએ। ભગવાન શિવની પૂજામાં તમે અક્ષતને બદલે સફેદ પુષ્પો અર્પણ કરી શકો છો, જે ભોલેનાથને અત્યંત પ્રિય છે। ભદ્રાના અશુભ પ્રભાવથી બચવા માટે જે 12 નામોનું સ્મરણ કરવાનું છે તે છે ધન્યા, દધીમુખી, ભદ્રા, મહામારી, ખરાન્ના, કાલરાત્રિ, મહારુદ્રા, વિષ્ટિ, કુલપુત્રિકા, ભૈરવી, મહાકાલી અને અસુરક્ષયકારી। આ નામો લેવાથી રોગોનો ભય દૂર થાય છે અને કાર્યોમાં આવતા અવરોધો શાંત થઈ જાય છે। ભદ્રા ભગવાન સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે, તેથી તેમની કૃપાથી અશુભ ગ્રહદશામાં પણ રાહત મળે છે। વ્રતની પૂર્વ તૈયારીમાં રવિવારના નિયમોનું પાલન કરવું ખાસ છે। રવિવારે તુલસીના પાન તોડવા વર્જિત છે અને આ દિવસે તુલસીજીમાં જળ અર્પણ કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી।
આથી શનિવારે જ વ્રત માટેના તુલસી દળ તોડીને રાખી લેવા જોઈએ, જેથી ભગવાનને ભોગમાં અર્પણ કરી શકાય. એકાદશીના દિવસે પણ તુલસીજીમાં જળ ન ચઢાવવું જોઈએ, કારણ કે માન્યતા છે કે તુલસી માતા પોતે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે. છોડ કરમાય નહીં તે માટે તમે તેને ઠંડી છાયામાં રાખી શકો છો. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મોહિની એકાદશીના દિવસે પીળા રંગના ફૂલો, પંચામૃત, તુલસીના પાન અને ફળો અર્પણ કરવા જોઈએ. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો સતત જાપ કરવો જોઈએ. પૂજાના અંતે એકાદશીની વ્રત કથા વાંચવી કે સાંભળવી ખૂબ જ જરૂરી છે, કારણ કે કથા વગર વ્રત અધૂરું માનવામાં આવે છે. આરતી કર્યા પછી ભગવાનને ધરાવેલો પ્રસાદ પરિવારમાં વહેંચવો અને મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખ્યા વગર હરિભક્તિમાં દિવસ વિતાવવો જોઈએ. દ્વાદશી તિથિ એટલે કે વ્રત પારણાના દિવસે તિથિ 27 એપ્રિલ સોમવારે સાંજે 6:17 શરૂ થઈ જશે અને તે 28 એપ્રિલ મંગળવારે સાંજે 6:52 સુધી રહેશે. એટલે કે મંગળવારે આખો દિવસ દ્વાદશી તિથિ છે. હરિવાસરનો સમય પણ ધ્યાનમાં લેવો જરૂરી છે, જે મંગળવારે વહેલી સવારે 1 વાગ્યે સમાપ્ત થઈ જશે. હરિવાસર દરમિયાન ક્યારેય પણ વ્રત ખોલવું જોઈએ નહીં, તેથી મંગળવારની સવાર વ્રત ખોલવા માટે સૌથી અનુકૂળ સમય છે. મોહિની એકાદશીનું વ્રત ખોલવાનો એટલે કે પારણાનો શુભ મુહૂર્ત 28 એપ્રિલ મંગળવારના રોજ સવારે 5:55 થી સવારે 8:21 સુધીનો રહેશે. યાદ રાખજો કે વ્રત હંમેશા નિર્ધારિત મુહૂર્તની અંદર જ ખોલવું જોઈએ, તો જ વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે. મંગળવારે સૂર્યોદય સવારે 5:59 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 6:49 વાગ્યે થશે. પારણા કરતા પહેલા શક્ય હોય તો કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું અથવા સીધું કાચું અનાજ અને દક્ષિણાનું દાન કરવું જોઈએ. મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:22 થી સવારે 5:10 સુધી રહેશે. આ દિવસે રાહુકાળ બપોરે 3 વાગ્યાથી સવારે 4:30 વાગ્યા સુધી રહેશે, તેથી પારણા સવારના શુભ ચોઘડિયામાં જ કરી લેવા હિતાવહ છે. જે ભક્તો ઉપવાસ કરે છે તેમણે પારણામાં સાત્વિક ભોજન જ લેવું જોઈએ અને ફરીથી ચોખાનો ઉપયોગ કરીને વ્રત પૂર્ણ કરવું જોઈએ. આ પવિત્ર દિવસે કરેલું દાન અક્ષય પુણ્ય આપે છે અને પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખે છે. જીવનમાં આવતા ઉતાર ચઢાવ અને આર્થિક તંગીથી બચવા માટે મોહિની એકાદશી એક વરદાન સમાન છે. જે સ્ત્રીઓ પોતાના પરિવારની સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે, તેમના ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. આ વ્રત માત્ર શારીરિક તપસ્યા નથી, પણ માનસિક શુદ્ધિનો પણ માર્ગ છે. જ્યારે આપણે આપણું બધું જ ઈશ્વરને અર્પણ કરી દઈએ છીએ, ત્યારે ઈશ્વર આપણા તમામ કષ્ટો પોતાની ઉપર લઈ લે છે. તો ભક્તો, આ હતી મોહિની એકાદશી 2026 વિશેની સંપૂર્ણ અને સચોટ માહિતી. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી નીવડશે. આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે તેવી અમારી પ્રાર્થના છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ પુણ્યશાળી વ્રતનો લાભ લઈ શકે. તમને આ જાણકારી કેવી લાગી અને તમે આ એકાદશીનું વ્રત રાખવાના છો કે નહીં, તે અમને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા હરે વિષ્ણુ લખીને જરૂર જણાવજો. તમારા પ્રતિભાવો અમને વધુ સારી માહિતી લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ફરી મળીશું એક નવા ધાર્મિક વિષય સાથે. ત્યાં સુધી ભક્તિમાં લીન રહો અને જોતા રહો ધાર્મિક જ્ઞાન. હરે કૃષ્ણ.